મોર્નિંગ ગાઈઝ. ઓફિસે જવા માટે નીકળી ગયા હતા. બહાર નીકળ્યા તો બહુ જ તડકો હતો, જોઈ શકો છો તમે ગાઈઝ. ઓફિસે પહોંચ્યા ત્યાં તો ખબર પડી કે આજે કંઈ કામ નહોતું, તો ઓફિસવાળા મૂવી જોવા માટે લઈ ગયા હતા. તો ચાલો નીકળી જઈએ મૂવી જોવા માટે. તો ફાઇનલી અમે પહોંચી ગયા હતા મૂવીઝ જોવા માટે. મૂવીની ટિકિટ લઈ લીધી હતી. ત્યારબાદ અમે થોડોક ફોટોશૂટ કરી લીધો હતો. હેલો ગાઈઝ, હાય, હેલો. થોડા ઘણા ફોટોશૂટ કરી લીધા હતા. ત્યારબાદ અમારી ટિકિટ આવી ગઈ હતી. ટિકિટ આવ્યા બાદ અમે મૂવી જોવા માટે વયા ગયા હતા. બધા ગોઠવાઈ ગયા છે, જોઈ શકો છો તમે. તો કેરલા સ્ટોરી 2 કોણે કોણે જોયું છે કમેન્ટ કરી દો જરા. થોડુંક ઠંડુ પી લીધું હતું. ત્યાં તો ઇન્ટરવેલ પડી ગયો હતો. પછી ત્યારબાદ અમે બહાર નીકળ્યા. પછી પાછા મૂવી જોવા માટે બેસી ગયા. મૂવી પતી ગયું હતું. ત્યારબાદ અમે નીકળી ગયા હતા બહાર. પાર્કિંગમાંથી ગાડી કાઢી લીધી હતી. ત્યારબાદ બધાને જવું હતું બર્ગર ખાવા માટે. તો અમે પાછા નીકળી ગયા બર્ગર કિંગમાં બર્ગર ખાવા માટે. તો ચાલો, કોને કોને બર્ગર વગર ચાલે જ નહીં કમેન્ટ કરી દો જરાક. તો અમે પહોંચવા આવ્યા હતા બર્ગર કિંગમાં. તો ફાઇનલી અમે પહોંચી ગયા હતા બર્ગર કિંગમાં. ત્યારબાદ અમે ઓર્ડર આપી દીધો હતો. તો ઓર્ડર આવી ગયો હતો. તો ફાઇનલી બધા ખાવા બેસી ગયા હતા. મારે તો ખાવું નહોતું કેમ કે મેં હમણાં જ ખાધેલું એટલા માટે. તો અમે પાછી નીકળી ગયા હતા. ત્યાં તો પોલીસની ગાડી આવી હતી. મોદી આયા હે. તો કોણ આવ્યું તો તમને લોકોને ખબર હોય તો જરા કોમેન્ટ કરી દેજો, કેમ કે મને તો ખબર નહોતી. ત્યારબાદ અમે નીકળી ગયા હતા. પછી અમે પેટ્રોલ પુરાવી લીધું. પેટ્રોલ પુરાવ્યું ત્યાં તો અમે ઝુડિયોમાં જવાનું હતું. તો ઝુડિયોમાં થોડી ઘણી શોપિંગ કરી લીધી હતી. હેલો ગાઈઝ, બહુ મસ્ત કલેક્શન આવ્યું છે, એકવાર જરૂર વિઝિટ કરજો. ત્યારબાદ અમે નીકળી ગયા હતા પાછા. થોડી ઘણી કોસ્મેટિકની વસ્તુ લેવાની હતી, એ પણ લઈ લીધી હતી. પછી ફાઇનલી ઘરે પહોંચી ગયા હતા. ઘરે આવ્યા હતા તો ભાજી તૈયાર હતી, ભાજી ખાઈ લીધી હતી. પછી થીક શેક પી લીધો હતો. પછી ત્યારબાદ કેન્ડી ખાઈ લીધી હતી. ત્યાં તો બટેકાની વેફર પાડવાની હતી, તો એ પાડી લીધી હતી. ત્યારબાદ આપણે આજનો વ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ ગાઈઝ. લાઈક કરી દો, કમેન્ટ કરી દો એન્ડ સબસ્ક્રાઈબ કરી દો.